નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એસ.એ. ચૌધરી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાભર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ચેન્જ પ્રેઝન્ટેશન ઓપ્શન્સ એન્ડ વ્યૂઝ પ્રેક્ટિકલ વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલમાંથી આપણે સ્લાઇડની સાઇઝ કેવી રીતે ચેન્જ કરવી, અલગ અલગ સાઇઝ જેમ કે A4 સાઇઝ, લેટર સાઇઝ, લીગલ સાઇઝ કેવી રીતે ચેન્જ કરવી અને પ્રેઝન્ટેશનને અલગ અલગ વ્યૂમાં કેવી રીતે જોવું, ડિફરન્ટ વ્યૂ આપણે પ્રેક્ટિકલમાં શીખીશું. આજના આ પ્રેક્ટિકલ માટે મેં એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવેલું છે, તે સૌ પ્રથમ આપણે ઓપન કરીશું. હવે આની અંદર આપણે ડિઝાઇન મેનુમાં જઈશું. તેમાં લાસ્ટમાં સ્લાઇડ સાઇઝ આપેલી છે, તો અહીંયાથી આપણે પ્રેઝન્ટેશનની સાઇઝ કેવી રીતે ચેન્જ કરીશું તે જોઈશું. તો અહીંયા જે બાય ડિફોલ્ટ આપણને જે સાઇઝ આપેલી છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝ 4:3 આપેલી છે. હવે આપણે કસ્ટમ સ્લાઇડમાં જઈને પણ આપણે ચેન્જ કરી શકીશું. તો અહીંયા વિન્ડોમાં તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે. સ્લાઇડ સાઇઝ ફોર ડિફરન્ટ ટાઈપ સાઇઝ આપેલી છે, જેમ કે લેટર સાઇઝ, A3 પેપર સાઇઝ, A4 પેપર સાઇઝ. આ બધી સાઇઝ જ્યારે પ્રિન્ટ કરવાની હોય ત્યારે આ બધી સાઇઝનો ઉપયોગ થાય છે. જેમ કે A4 સાઇઝ આપણે સિલેક્ટ કરીશું, સૌપ્રથમ ઓકે આપીશું. તો અહીંયા જે સ્લાઇડ છે એ A4 સાઇઝમાં બની ગઈ હશે. એ જ રીતે આપણે ફરીથી કોઈ સાઇઝ ચેન્જ કરવી હોય તો ડિઝાઇન મેનુમાં જઈશું, ત્યારબાદ સ્લાઇડ સાઇઝમાં જઈશું, કસ્ટમ સાઇઝ, એમાં જઈને આપણે અહીંયાથી કોઈ બી સાઇઝ આપી શકીશું. જેમ કે લેટર પેપર ઓન સ્ક્રીન, અત્યારે બાય ડિફોલ્ટ જે આપણને બતાવે છે તે ઓન સ્ક્રીન શો બતાવે છે. જો આપણે ચેન્જ કરવી હોય તો ચેન્જ કરી શકીએ. જેમ કે લેટર પેપર સાઇઝ ઓકે આપીશું, મેક્સિમાઇઝ કરીશું. આ રીતે આપણને લેટરની સાઇઝ મળશે. ફરીથી આપણે ચેન્જ કરીશું. અહીંયાથી સ્લાઇડની જે સાઇઝની વિડ્થ અને હાઇટ એ બંને પણ અહીંયાથી ચેન્જ થઈ શકશે. બીજો અહીંયા એક ઓપ્શન આપેલો છે નંબર ઓફ સ્લાઇડ્સ ફ્રોમ 1. અહીંયા જે સ્લાઇડો આપેલી છે આપણને કયા નંબરથી સ્ટાર્ટ કરવી એ બતાવે છે. સપોઝ અહીંયા આપણે 3 આપીશું અને ઓકે આપીશું, તો અહીંયા સ્લાઇડની જે સાઇઝ છે અહીંયા 3 નંબરથી સ્ટાર્ટ થશે. એ રીતે આપણે જે નંબરથી સ્ટાર્ટ કરવાની હોય એ નંબરથી આપણે અહીંયા આપીશું. મોસ્ટલી આપણે 1 નંબરથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આ હતી સાઇઝ કેવી રીતે ચેન્જ કરવી એ પ્રેક્ટિકલ હતો. હવે આપણે જોઈશું વ્યૂઝ. પ્રેઝન્ટેશન કેટલા વ્યૂઝ આવે છે અલગ અલગ એ જોઈશું. તો સૌ પ્રથમ વ્યૂ મેનુમાં જઈશું આપણે. ત્યારબાદ અહીંયા પ્રેઝન્ટેશન વ્યૂઝ આપણને બતાવેલા છે ફર્સ્ટ ભાગમાં. એમાં જે ફર્સ્ટ વ્યૂ છે તે નોર્મલ વ્યૂ છે, જે આપણને બાય ડિફોલ્ટ હાલ જે દેખાય છે તે નોર્મલ વ્યૂ દેખાય છે. સેકન્ડ નંબરનો જે વ્યૂ છે તે આઉટલાઇન વ્યૂ છે. આઉટલાઇન વ્યૂની અંદર જે બધી સ્લાઇડો છે એ થંબનેલમાં જોવા મળે છે, નાના ઓપ્શનમાં જોવા મળશે. અહીંયાથી આપણે સ્લાઇડને જો ચેન્જ કરવી હોય તો પણ કરી શકીએ. નંબર પ્લસ માઇનસ કરવા હોય, ઉપર નીચે સ્લાઇડને લઈ જવી હોય તો એ પણ રીતે આપણે ચેન્જ કરી શકીશું. સેકન્ડ વ્યૂ છે સ્લાઇડ શોર્ટર વ્યૂ. સ્લાઇડ શોર્ટર વ્યૂની અંદર બધી સ્લાઇડો એક સાથે ડિસ્પ્લે થશે. આ સ્લાઇડમાં કોઈ પણ એડિટિંગ થઈ શકશે નહીં, પરંતુ એક કરતાં વધારે સ્લાઇડો હોય અને એક જ સ્ક્રીનમાં જોવી હોય તો આપણે સ્લાઇડ શોર્ટર વ્યૂમાંથી આપણે જોઈ શકીએ. એના બાજુમાં છે નોટ પેજ વ્યૂ. આ નોટ પેજ વ્યૂની અંદર નીચે એક ટેક્સ્ટ બોક્સ આપેલું હશે, જેની અંદર આપણે કોઈ ડિટેલ માહિતી એડ કરવી હોય તો એડ કરી શકીએ. પણ આ નીચે જે માહિતી આપણે એડ કરીશું એ પ્રેઝન્ટેશનના સ્લાઇડ શોમાં બતાવશે નહીં. ફક્ત જે ઉપરની સ્લાઇડ હશે એ જ બતાવશે, પણ આ ખાલી આપણા માહિતી માટે. નેક્સ્ટ આવે છે રીડિંગ વ્યૂ. રીડિંગ વ્યૂની અંદર ફૂલ સ્ક્રીન આખી દેખાશે આપણને વિન્ડોમાં. અહીંયાથી આપણે સ્લાઇડને ચેન્જ પણ કરી શકીશું. હવે આવે સ્લાઇડ શો. સ્લાઇડ શોમાં અહીંયા પણ ઓપ્શન આપેલા છે આપણને. તો અહીંયા સ્લાઇડ શો અહીંયા કરીશું તો આખી સ્લાઇડ મોટી સ્ક્રીન ઉપર આવી જશે. અને આને નેક્સ્ટ કરવા માટે તમે માઉસનો પણ ઉપયોગ કરી શકો અને કીબોર્ડમાં આપેલા એરો કીનો પણ ઉપયોગ કરી શકીએ. હવે આ પ્રેઝન્ટેશનને બંધ કરવા માટે આપણે એસ્કેપનો ઉપયોગ કરીશું.
આ પ્રેક્ટિકલમાં આપણે પ્રેઝન્ટેશનના વ્યૂઝ અને સ્લાઇડની સાઇઝ કેવી રીતે ચેન્જ કરવી એ શીખ્યા. તો આશા રાખું છું કે આ અંગેની માહિતી આપણને સંપૂર્ણ મળી ગઈ હશે. આભાર.